બીજી એક વાત અને બીજો એક ટૉપિક આપણે લઈને આવ્યા છીએ આજની દુનિયામાં. આજની ઓનલાઈનની દુનિયા છે. ઓનલાઈનની દુનિયામાં જ્યારે પહેલાં પણ આ કામ થતું હતું, ઓનલાઈન જ્યારે નહોતું ત્યારે પણ, તે છે બેંકવાળા હોય તે બેંકો, કોઈ પણ વ્યક્તિ તમારે બેંકમાં ડિપોઝિટ પૈસા કરવા છે કે પૈસા ઉપાડવા છે તો બેંકમાં જાતે જઈને ઉપાડી લેતા હતા. આજે તે વસ્તુ એટીએમ દ્વારા શક્ય બન્યું છે કે એટીએમથી તમે પૈસા વિથડ્રોલ કરી શકો છો અને ડિપોઝિટ તમે ઓનલાઈન પ્લેટફોર્મથી પણ કરી શકો છો. અને અન્ય પણ રસ્તા છે જે પહેલાં પણ બેંકમાં હતા અને અત્યારે પણ બેંકોમાં અવેલેબલ છે. તે છતાં પણ આ ઓનલાઈનની દુનિયામાં તે લોકો પણ પોતાનું સ્ટેટસ જાળવવા અને પોતે સર્વિસ આપે છે તે સર્વિસ વિશેના મેસેજો દરેક વ્યક્તિને મોકલે છે. અમારી સર્વિસ કેવી છે, શું છે, સારી છે, ખરાબ છે કે વધારે સારી કરવી છે, તેના વિશેના અભિપ્રાયો લેવા માટેના લોકોને મેસેજો મોકલે છે. તે મેસેજો દ્વારા પણ આ ફ્રોડ કરનારા વ્યક્તિઓ પૈસા ઉઠાવી લે છે તેની બેંકમાંથી. આવા પણ કિસ્સા અમે જોયા છે અને જાણ્યા છે. તો તમારું શું માનવું છે કે આ બેંકોએ આ ઓનલાઈન પ્લેટફોર્મ ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ? અને ઓનલાઈનનું પ્લેટફોર્મ ભલે ચાલુ રાખો, પરંતુ આ રીતના કસ્ટમરોને મેસેજો તો ન મોકલો અવારનવાર કે તમે અમારી સર્વિસ જોઈ, અમારી સર્વિસ કેવી છે, આ કેવું છે, રિવ્યૂ કેવો છે. તો રિવ્યૂની જરૂર કોને હોય? જે સદંતર રીતે પ્લેટફોર્મ કોઈ જગ્યાએ ધરાવતા ના હોય અને તેને ઊભું થવું છે, તેના માટે પ્લેટફોર્મ છે ઓનલાઈન. અને પ્લેટફોર્મ હોવા છતાં પણ જો તમારે આ વસ્તુ કરવી પડે તો આ શરમ જેવી વસ્તુ છે અને બેંકોએ આ વસ્તુ વિચારવી જોઈએ. અને જે તેના કસ્ટમરો છે તે કસ્ટમર વિશે વિચારવું જોઈએ કે કસ્ટમર અમારી પાસે ખાતું ખોલાવેલું છે, તે છતાં તેમને મેસેજો કેમ મોકલીએ છીએ? શું કરવા મોકલવા પડે તમારે મેસેજો? તમે એવું તો શું કરો છો તો તમારે મેસેજો મોકલવા પડે ને સમાચાર લેવા પડે છે જે તે વ્યક્તિના? જે તે વ્યક્તિઓ સાથે કેવાયસી કરાવો છો, જે તે વ્યક્તિઓ સાથે તમે ઓનલાઈન મેસેજો મોકલો છો, ઈમેલ મોકલો છો, ઈમેલોમાં તમે રિવ્યૂ માગો છો. આ બધું શું કરવું પડે? જ્યારે તમે સર્વિસ બરાબર આપો જ છો. છેલ્લા 35-40 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ બેંકો સારું એવું પ્રોગ્રેસ કરે છે, બેંકો સરસ સર્વિસ પણ આપે છે. તે છતાં પણ બેંકોને આવું કામ શું કરવું પડે? કારણ કે બેંકો પાસે પૈસા જ નથી રહ્યા જે પહેલાં હતા. અને અત્યારે બેંકો પાસે પણ પૈસા નથી. તે પુરવાર કરે છે બેંકો અને તે અવારનવાર મેસેજો આપીને કસ્ટમર ડિપોઝિટ કરી ગયો હોય તે છતાં પણ એને મેસેજો મોકલ્યા કરે છે. તો પ્લીઝ મહેરબાની કરો બેંકોવાળા, દરેક કર્મચારીઓ અને દરેક આલા ઉપરી કોઈ પણ વ્યક્તિઓ હોય તે વ્યક્તિઓ જો સાંભળે તો તે વ્યક્તિઓને પણ મારી નમ્ર એક અપીલ છે કે જે કસ્ટમરે જે બેંકમાં ખાતું ખોલેલું છે તે લોકોને તો બક્ષી દો. કારણ કે આમાં ફ્રોડ કરનારા વ્યક્તિઓ ફાઈ જાય છે અને પૈસા ઉઠાવી જાય છે, ઠગી કરી જાય છે. એ જ રીતે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ આ જ કામ કરી રહી છે. તો જે કસ્ટમરે તમારી જોડે વીમો ઉતારેલો છે અને ઓનલાઈન તમને ઈમેલ આઈડી આપી છે તેના મેસેજો મળે તે માટે, તો તમે શું કરવા આ રીતે પણ એ લોકો સાથે પણ ચેડા કરો છો અને તમારા ધંધા સાથે પણ ચેડા કરો છો? તમે જાતે તમે તમારો ધંધો બગાડી રહ્યા છો અને પછી કસ્ટમરો શોધવા નીકળવું પડે. તેના કરતાં પહેલાં જ સુધરી જાઓ અને ચેતી જાઓ. આ વસ્તુ બેંકોવાળા માટે પણ છે, ઇન્સ્યોરન્સવાળા માટે પણ છે અને નાના મોટા વેપારીઓ માટે પણ છે
કે જે કસ્ટમરો તમારી પાસે સર્વિસ લઈ જ રહ્યા છે તો તેવા વ્યક્તિઓને તમારે શું કરવા ટાર્ગેટ કરવા પડે છે? શેના માટે તમારે ટાર્ગેટ કરવાનો? જે કસ્ટમર તમારી પાસે આવી ગયેલો છે તે કસ્ટમરને તમારી જોડે રસ છે માટે જ આવેલો છે, તો તેવા લોકોને શું કરવા મેસેજો મોકલો છો? પ્લીઝ મહેરબાની કરો તેવા લોકો સાથે કે જે તમારી જોડે જોડાયેલા છે તેમને તો તમે અવારનવાર મેસેજોમાંથી બક્ષો. આ અમારો એક અભિપ્રાય છે. જો માનવામાં આવે તો ઘણા લોકો બચી શકે છે આ ફ્રોડની દુનિયામાં. આ બેન્કોવાળા હોય, ઇન્સ્યોરન્સવાળા હોય, ક્લિનિકવાળા હોય, કોઈ પણ વ્યક્તિઓ હોય જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવીને પોતાની સર્વિસો ડિક્લેર કરે છે. ડિક્લેર કરવાની જરૂર ક્યારે રહે? કે તમે કંઈક ભૂલ કરતા હોય, તમે સર્વિસ સારી ન આપતા હોય, અન્યથા કોઈ એવા વ્યક્તિઓ સાથે સંકળાયેલા હોવ કે જે ખોટા કામો કરે છે તેની સાથે સંકળાયેલા છો તો તમારે આ ઘડી કરવું પડે, એ અમે માની રહ્યા છીએ. બાકી તમે બધા અમારા કરતાં વધુ સમજો છો અને વધુ રીતે જાણકાર છો આ દુનિયામાં, માટે તમે સાવધાની રખાવડાવો છો એ વસ્તુ સાચી. આ જ વસ્તુ અમારા સ્ટોક એક્સચેન્જ માટે પણ લાગુ પડે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ હોય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય કે અન્ય બ્રોકરો છીએ તે પણ બ્રોકરો પણ ઘણા એવું કામ કરતા હોય છે. અવારનવાર રિવ્યૂ મેળવવા માટે એ કસ્ટમરો ઉપર મેલ કર્યા કરે છે. તો જે કસ્ટમર તમારી સાથે જોડાયેલો છે તેને તો બક્ષી દો. તે વ્યક્તિ સુધી આ મેસેજ ન જાય તેવું તો વિચારો, કારણ કે તેમાં એ કસ્ટમર હેરાન થાય છે. અવારનવાર તેના મેલ આઈડી ઉપર કે ઇનબોક્સ ઉપર કે SMS દ્વારા આવા અવારનવાર મેસેજો ડિલીટ કરવામાં ક્યારેક તમારો ઓરિજિનલ મેસેજ જે એને જરૂર છે તે જ મેસેજ એ ડિલીટ કરી નાખે તો પછી તે મેસેજ વગર તેને રિપ્લાય કોણ આપશે? આ ઓનલાઈનની દુનિયામાં આવું બધું બહુ બની રહ્યું છે. આ વસ્તુ ગ્રો, ઝરોદા આવી બધી કંપનીઓ પણ કરી રહી છે. એન્જલ પણ કરી રહી છે, શેરખાન પણ કરી રહી છે, ચોઈસ પણ કરી રહી છે. ઇવન કોઈ પણ કંપનીઓ હોય, એ કંપનીઓને મારે નમ્ર અપીલ છે તો મહેરબાની કરો જેથી કરીને તમારી જોડે જે જોડાયેલો કસ્ટમર છે અને તમારા ટ્રસ્ટથી આવેલો છે તે કસ્ટમર હેરાન ન થાય. આ એક અમારી અંતર્વ્યથના વ્યથા છે, તે અમે ઠાલવી રહ્યા છીએ. બાકી અમારો કોઈ એવો ઈરાદો નથી કે તમે ઓનલાઈન કામ ન કરો, ઓનલાઈન પ્રમોશન ન કરો. પ્રમોશન કરો, ના કરો એવું નથી, પરંતુ જે કસ્ટમર તમારી જોડે છે તેને તો આ મેસેજમાંથી બક્ષી દો. આટલું વિચારશો તો પણ ઘણું છે. ઓનલાઈનની દુનિયામાં આ લોકો બચી શકશે. તમારા જોડે આવેલા છે અને તમારી સર્વિસ લીધેલી છે તો તે લોકો સાવધાન થઈ શકશે. તમારું શું માનવું છે? આ વસ્તુ બંધ થવી જોઈએ કે ન થવી જોઈએ? ઇવન આ વસ્તુ મોબાઈલ કંપનીઓવાળા પણ આ મેસેજો ઘડી અવારનવાર મોકલતા હોય છે. ઈમેલ ઉપર પણ મોકલે છે, મેસેજો પણ મોકલે છે. લોન કંપનીઓવાળા પણ આ રીતે કામ કરે છે. ઇન્સ્ટન્ટ લોન આપીશું, આ કરીશું, પેલું કરીશું. ઇન્સ્ટન્ટ લોનની બહાને તમે જે લિંકો મોકલો છો તે લિંકો તમારી સાચી છે કે ખોટી તે તો તમને જ ખબર હોય. અમને તો ખબર નથી કે એ લિંક સાચી છે કે ખોટી. તે કોઈ ફ્રોડ વ્યક્તિની લિંક પોસ્ટ કરી દીધી હોય અને કોઈના પૈસા જતા રહે તો તેમાં ખરાબ તો તમારું જ દેખાશે ને. આ વસ્તુ સમજજો, મહેરબાની કરજો, અને અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આ વસ્તુ સમજો તો વધુ સારું. જય હિન્દ, જય ભારત.